હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં. એક કોથળી ભરીને મૂકી દે ભાઈ, અહીંયા સાફ સફાઈ કરવી. આજે 2-3 દાડા થયા વરસાદ નહીં આવતો. 2-3 દાડા કમ્પ્લીટ વરસાદ આવ્યો. 2-3 દાડે વરસાદ આવતો નહીં, પણ વાદળા રોજ રહેશે, તડકો તો આવતો જ નહીં. જો મોરલા બોલા આ બાજુ એક પેલો મોરલો રહ્યો, જો ગાઈસ એ રહ્યો મોરલો હે ને, જેવો જાય છે ખેતરમાં મોરલા બોલે છે અત્યારમાં જો. અને બાજુ વરસાદના કારણે પાણી ભરી જઈશ બધું. જો પવન સરસ આવે ઉપર. અને આ નવો છે એ બનાવી દીધો. જો આ બધું કરી નાખ્યું આટલો. આ નવો અહીં કણેક પતરું લઈને નાખવાનું બાકી છે. અને અહીંથી આટલે સુધી આ કરી નાખ્યું. અહીંથી પાણી આવે ને તો આમ થઈને પડી જાય. પણ અહીંથી જે પાણી આવતું હતું ને તો અહીંથી બધા આમ નીચે જતા ને તો પલળતું હતું. અને અહીંથી પાણી સીધું તો વાસરીમાં જતું હતું. તો વાસરી પલળતી હતી, પડે એવું થતું હતું. તો હવે પલળાશે નહીં, પાણી નહીં આવે અને ચોખ્ખું રહેશે. એટલે અહીંથી આટલું ફાઈબર કરી, આટલેથી આટલું કરી ફાઈબર, અને આટલેથી આટલું કરી. આ બાજુ ખાલી આમ બાકી હા, એટલે આટલું કરવાનું. અહીંથી આમ બંબુ પડે ને હોલ પર દે, એટલે આમ પાણી જતું રહેશે. એવું કરવાનું હોય. જો તો ચાલો ગાય સાફ સફાઈ કરીને પછી મળીએ. ત્યાં ગાય આવી હતી, ચોપો ખુલ્લો રાખે તો ગાય આવી હતી એટલે અવાજથી ઉઠી જાય. ચાને એવું ખાય છે. તો આ ભાઈ જો જાગી ગયા તો ચા મૂક્યો છે. જ્યાં તે વાહણ બાહણ પર લઈએ. આમાં આના ઘસેલા ગોઠવી દઈએ. કાલે પરમ દિવસે બહુ કોકે આટલા દિવસે ગાય વાત બપોરે ઊંઘી, બાકી જલ્દી ઊંઘ આવતી નહીં. ચા બા પીને વાસણ ગોઠવી દઈએ. આરે આઠા ભળ પછી મળીએ ગાઈશ, બરાબર? તો હજી મૂળ આવી જાય, ચા પી લઈએ. તમે પણ પી લો, ના પીતો હોય તો ચા. આજે ગાઈશ જો રોટલી બનાવી છે, ઠંડી છાશ છે, અને કારેલાનું બી શાક કર્યું. આ કંકોડાનું શાક છે. આ કંકોડાનું શાક છે. અને આ છે કારેલા કર્યા છે, અને પાકા કંકોડા મિક્સ કર્યા છે. પાકા કંકોડાના કારેલા મિક્સ ના નકરું કંકોડા. તો બસ હમણાં તો બધા કુકર અમારે કંકોડાનું શાક ખાય તો પહેલાં ખાઈ લઈએ, કારણ કે 1 વાગે હોય તો ભૂખે લાગી છે. ખાઈને પછી મળીએ. જે મમ્મીને બધા ખાવાનું છે બાકી. તો રેડી થઈ ગયા. 1-2 વાગ્યા હશે લગભગ. થોડી વાર આરામ કરીએ. કેટલા વાગે? 1:30 વાગ્યા હજુ. આજ તો બધું સાફ કરી દીધું. કચરા પોતું પણ બધા બહાર જઈએ. મમ્મીને શું કરવા. જો ગાય છે ને તે આ બાજુ જે કાચ નાખવાનું બાકી હતું, તે આજે તો એ કાચવાળા ભાઈ આ છે નાખવા. નાખાઈ દે ચૂંધા જતી રહે પડવાની છોકરાઓને. જો ગાય શાખાર કોથળીમાં આટલું તો પાણી નીકળી ગયું. હવે આમાં ઈંટો ગોઠવી દેવાની. હવે બહુ નહીં ગોઠવાનો. આવું વાતાવરણ કરીશ અને ભાવ લાવી દીધી ઈંટો ને એવું. જો હા હા એવું થયું. ઊંચું કર્યું. જો દીક્ષિત ગાડી રમો. હાય હાય એવું કરાય? ઓ બાપરે, છોકરું જબરું. હા બે જપે પંખે રમો, પંખે. જો ગાઈસ દીક્ષિત રમે છે ને આ બાજુ કૂવામાં પાણી કાઢે છે. ભગવાન બનાવી દીધે છે. આટલું બની વાટતો એવું નહીં. અને આઈકન દોણા નાખવા હોય તો ચકલાના નેચ જ નાખવાના. નેચ નાખવાના દોણા. એટલે ના એ વાત સાચી. પાહુ ચકલાના ને એવા પાક કૂતરા આવે તો તકલીફ પડે. ના બનાવી નહીં નાખા તો ચાલે ને પછી. હા તો ચાલે. પાહા હું સીડી કરે ને અમારા ગામના છોકરા સીધા ના રે. અરે અલગ અલગ. જો ગઈશ વાગવા 5:30 થયા છે અને ફૂલ વરસાદ આવવા માંડ્યો.
જો બપોરે બહુ તડકો હતો, પાહો અંધારીને આવ્યું અને આટલા બધું સાફ કરી નાખ્યું. અહીંથી લઈ બધી માટી ભરી અને જો આપણે પેલું બનાવો ને પંખી ઘરે નાખ્યા અને ઝાડ બી કાપી દીધા, પણ વરસાદવાળું વાતાવરણ કર્યું છે. તો ચાલો પહેલાં ઉપર બાદ તો બપોરે જીતી હું તો દરવાજા ખુલ્લા રાખ્યા હતા બધા, તો બારી બાયણા બંધ કરી દઈએ. પણ પવન આવશે તો પટકાશે. જો પણ વરસાદ ચાલુ થઈ ગયો, જો આ પડ્યો જો અહીં ધીમે રહીને આવું પડે, નકર પગ લપસી જાય તો લેવાના દેવા થાય છે. જો કંઈ વાતાવરણ આવું કર્યું છે. જો જતો રહ્યો વરસાદ, પણ મેં કીધું બધું ખુલ્લું મૂકીને તો વાગતા જઈએ ને તો વાંકી દઈએ. પહેલાં હોય ને તો પેલું આવવાની ખાલી એક બારી ખુલ્લી રાખીએ હે, એ તો અહીં શેડ હે એટલે ચાલે. જો અહીંથી પવન થોડું અવર જવર રહે, હવા અવર જવર, કારણ કે અહીં તો પેલું પલડે એવું નહીં અને મચ્છર જારી એટલે ચિંતા નહીં. પણ આ બાજુ દેખો મસ્ત પવન આવે, ઠંડો ઠંડો, ચોક સોટા પડે ગતરા ઉપર. વરસાદ બી અંધારીને આવ્યો, થોડો આવીને જતો રહ્યો પણ આવશે ખરા. પહેલાં મોડા હવે તહેવારો ઉપર વરસાદ આવી જાય, હું કાપતે ઉપર આવી જાય વરસાદનું કારણે. જો જતો રહ્યો. જો હા ને આ કાપવાના કાપા હતા અને ગોદડું પોથરવાનું હતું. જો તે મેં કીધું પહેલાં આટલું ગોદડું પોથરીને મૂક્યું ને તો ગોદડું પોથરતે કાપતે નાખી. ચાલો પહેલાં એક કોમ કરી દઈએ પછી મોજ. ગાઈસ અમારે બંકો દ્વારકા જઈને આવતો રહે નહીં. કેટલા રમકડા લાવ્યો જો, ચકેડી, આ બંદૂકવાળું સ્પાઈડરમેન, જીસીબી ગાડી, ડમરું, ચકલી, આ બધું રમકડા લાવ્યો નવા દ્વારકાથી. જો આટલા બધા એ બંકુ દીક્ષિત ને બધા યાદ કરતા. તું યાદ કરતો તો હે? અને દર્શન કર્યા તું? એ મારું આમ જોતો છે ના દર્શન કર્યા? દર્શન ચીજ ના કરે. જો એ રમકડું, આ બધા રમકડા નવા લાવ્યા હાથમાં. પડી ગયું ફરી ને આ દીક્ષિત મારું વાત તો અબાર. તું દરિયો હતો, એ વાપર ના દરિયો હતો ઈકન દર્શન કરવા જતો આખો વાપર. એ દરિયો હતો ઈકન જતો દર્શન કરવા આખો અંદર વાપર ના દરિયો હતો એ જતો તું આખો દરિયો હતો મોટો એમ પડી જતો ચોકણ દરિયામાં તાણ બા પાણી પડી ગયો તો દર્શન ચી ના કરે તા એમ કર્યું તું? સારું કરજો એમ કીધું તું? કેવું કીધું તું એમ? નહીં તો દર્શન કરી શું કીધું ભગવાનનું? ભગવાન શું કહેતો હતો તું? કે છે જો યાદ આવે હા બાર રમવા બધા. એ ડમરું લાયો, ચેણું ડમરું, મોટું ડમરું. જો આ રમકડા તો જુદા જ છે જૂના. આવું નવું બીજું લાવ્યો દીક્ષિત? આવું દીક્ષિત નવું લાવ્યો જો એવા ચકેડા. આ રીતે ગોમપોણા થયા છે. આ બાજુ ખીચડી મૂકી છે, આ બાજુ ચા પડે છે. બપોરનું શાક પડે છે આમાં કંકોડાનું. એટલે મેં મમ્મી બેલે હાલ ચા નાસ્તો કર્યો. હવે દીક્ષિતને દ્વારકા જઈને પછી તો એમ મમ્મી ઘરેથી આવ્યા કરે એ લોકો ચા પી લે, પછી જે ખાવું શાક બનાવશે. ખીચડી થઈ જઈએ અને પછી રોટલા કરવાના. તો પેલા ઘરે જઈને મળીએ, હું ગેસ બંધ કરવા આવીશું એક વાર. પછી બધાને દીક્ષિતને રમાડીએ, ધાબા ઉપર જઈએ કારણ કે તાપે બહુ લાગે. તો ગાઈસ અહીંયા અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ.